આપણે વેગ પ્રવેગના સમીકરણો દ્વિપરિમાણમાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય એટલે કે સમતલમાં ગતિ કરતો હોય ત્યારે મેળવવાના છે. પરંતુ એ પહેલાં આપણે આપણો જે આગળનું યુનિટ જે ત્રીજો જોયો એમની અંદર સુરેખ પથ પર ગતિ, તો એમની અંદર વેગ મેળવવા માટે આપણે શું સૌપ્રથમની જરૂરિયાત ઊભી થઈ? સ્થાનાંતરના છેદમાં સમય. અને પ્રવેગ મેળવવા માટે શું જરૂરિયાત ઊભી થઈ? વેગના છેદમાં સમય. તો જો વેગ કોની સાથે? સ્થાનાંતર અને તે માટે લાગતા સમય સાથે સંકળાયેલો છે, અને પ્રવેગ કોની સાથે? વેગ સાથે સંકળાયેલો છે. તો જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કર્યો હતો સુરેખ પથ પર ગતિ, તો ત્યારે સૌપ્રથમ આપણે મેળવ્યું હતું સ્થાન, કે પદાર્થ કઈ જગ્યાએ ઊભું છે એ, પછી સ્થાનાંતર, પછી પથ લંબાઈ, અને પછી વેગ અને પ્રવેગ આપણે મેળવ્યું હતું. તો ત્યાં આપણી સુરેખ પથ પર ગતિ હતી. અહીંયા આપણી ફક્ત સમતલમાં એટલે કે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં ગતિ હોઈ શકે. તો દ્વિપરિમાણમાં ગતિ સમજવી હોય તો આપણે એક્સ અને વાય આમ લેવો પડે, અને કોઈ બિંદુ પી બિંદુ એ આપણે અથવા તો પી બિંદુનું સ્થાન આપણે મેળવવું છે. તો અહીંયા સ્થાન સદિશને આર વડે દર્શાવેલો છે. તો આટલું સ્થાન સદિશ છે. જો પી બિંદુનું સ્થાન મેળવવું હોય તો એક્સ અને વાય આમ લેવા પડે આપણે, કે પી બિંદુ કઈ જગ્યાએ છે. તો શું કરવું પડે? પી બિંદુથી વાય અક્ષ પર લંબ, એક્સ અક્ષ પર લંબ બનાવો તો અહીંયા કંઈક નંબર આપણને મળશે કે ભાઈ 5 મીટર લઈએ તો અહીંયા 5 હશે, અને અહીંયા આપણે વાય અક્ષ પર લંબ બનાવો તો અહીંયા આપણને કંઈક મળશે બિંદુ. તો અહીંયા જે બંને બિંદુ લખી નાખીએ તો આપણને પી બિંદુ સ્થાન મળે. પરંતુ અહીંયા આ એને જેના સંદર્ભમાં દર્શાવવું હોય આપણે, તો સ્થાન સદિશ આર બરાબર સ્થાન સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે વડે દર્શાવવું પડે. તો પી બિંદુનું સ્થાન આપણને સ્થાનાંતર સદિશ આપણને આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે મળે. ઇઝ ઇટ ક્લિયર? આ શું મળ્યું? પી બિંદુનું સ્થાન મળ્યું, અથવા તો સ્થાન સદિશ આપણને મળ્યું એમ કહી શકાય. ટોપિક આપણો તો સ્થાન સદિશ. હવે સ્થાન સદિશ મળ્યું તો હવે સ્થાનાંતર સદિશ પણ મેળવી શકાય ને. અહીંયા પદાર્થ ફક્ત સ્થાન, એમનું સ્થાન છે. હવે જો આપણે એવી કઈ કલ્પના કરીએ કે પદાર્થ જે છે એ ગતિ કરતો દ્વિપરિમાણમાં ગતિ કરે છે. પદાર્થ ગતિ કરતો અહીંયા જે છે એ આપણે લઈ લઈએ સ્થાનાંતર એક્સ લઈ લઈએ, અને અહીંયા વાય માટે લઈ લઈએ. તો પદાર્થ જે છે એ ગતિ કરતો 2 ડાયમેન્શનની અંદર પ્રથમ અહીંયા છે, ને પછી પાછો ગતિ કરતો પદાર્થ જે છે અહીંયા પહોંચે છે. બરાબર? તો ઉગમ બિંદુથી આપણે સ્થાન સદિશ આનું લેવું હોય તો R1 લેવું પડે, અને આનું ઉગમ બિંદુ સ્થાન સદિશ R2 લેવું પડે. તો પદાર્થનું સ્થાનાંતર કેટલું થયું છે? આટલું થયું. એ આપણે મેળવવાનું છે. તો એમની વિશેની ચર્ચા આપણે કરીએ કે ભાઈ હાલો સ્થાનાંતર સદિશ આપણે મેળવીએ. તો આપણો નેક્સ્ટ ટોપિક શું થયો? સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશની અંદર જે હમણાં વાત કરીએ, ધારો કે અહીંયા એક્સ અને વાય આપણા સમતલ લઈએ, એક્સ વાય સમતલ લઈ લઈએ, અને પદાર્થ ગતિ કરે છે. તો એ પદાર્થનું ગતિ કરે છે ત્યારે ઉગમ બિંદુની સાપેક્ષ પ્રથમ સ્થાન સદિશ એનું લઈ લઈએ R1. બરાબર? અને પછી ગતિ કરતો એ આગળ વધે છે. તો બિંદુ પી બિંદુથી અહીંયા પી બિંદુ P1 લઈ લઈએ, અને પછી ત્યાંથી ગતિ કરતો P2 બિંદુ એવો. તો એમનું ઉગમ બિંદુ, જો કોઈ પણ પદાર્થનું સ્થાન આપણે જે છે અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષ તો પ્રથમ વખત જે છે P1 બિંદુનું ઉગમ બિંદુની સાપેક્ષ R1 થયું, અને બીજી વખતે આ હું શું છે સ્થાન સદિશની વાત કરું છું, બીજી વખતે એમનું સ્થાન સદિશ R2 થયું. પ્રથમ વખતે જે છે એ તમારા ગામથી 5 કિલોમીટર હતી, અને પછી બીજી વખત તમારા ગામથી 10 કિલોમીટર થયું. તો બંનેનું આપણે આ સ્થાન સદિશ થયું. તો બંનેનું સ્થાનાંતર મેળવવું હોય તો શું કરવું પડે? આ બંનેમાંથી મોટામાંથી નાનું બાદ કરી નાખો, R2 - R1 કરી નાખો આપણે, એટલે આપણને સ્થાનાંતર મળે. તો એ સ્થાનાંતરને ડેલ્ટા આર વડે દર્શાવવું પડે. તો આટલું સ્થાનાંતર મેળવો તો આપણને સ્થાનાંતર મળી ગયું. ખ્યાલ આવે? સ્થાન સદિશની વાત પૂરી કરી, સ્થાનાંતર તો હજી થોડુંક ડિટેલ્સની અંદર દર્શાવી દઈએ. તો R1 સ્થાન સદિશ છે એમનું અહીંયા એક્સ અક્ષ ઉપર લંબ બનાવો તો આપણને એક્સ આઈ મળે, અને વાય અક્ષ પર લંબ બનાવો તો વાય આઈ મળે. પરંતુ
અહીંયા R1 છે એટલે x1 ને અહીંયા y1 એમ દર્શાવી દઈએ તો R1 ઇઝ ઇક્વલ ટુ x1i પ્લસ y1j. ખબર પડી આ સ્થાન સદિશ. અને એવી જ રીતે સ્થાન સદિશ R2 ની વાત કરીએ કે P2 બિંદુએ જ્યારે પદાર્થ આવે છે ત્યારે તો ત્યારનું આપણને સ્થાન સદિશ શું મળશે? x2i પ્લસ y2j. બરાબર, વેક્ટર R દર્શાવી દો. પણ આપણે મેળવવાનું શું છે? બંને પદાર્થ વચ્ચેનું અંતર મેળવવાનું છે, સ્થાનાંતર સદિશ મેળવવાનું છે. તો શું થશે? ડેલ્ટા R. તફાવત હંમેશા હોય, તફાવત એને આપણે ડેલ્ટા વડે દર્શાવી શકાય એટલે ડેલ્ટા મૂક્યું છે મેં. અને R એટલે સ્થાનાંતરનો તફાવત આપણે મેળવવાનો છે. તેથી શું થશે? R2 માઇનસ R1. R2 કોણ છે આપણી પાસે? અહીંયા x2i પ્લસ y2 જે છે. ઓકે, તો આપણે કિંમત મૂકીએ, થોડીક સ્પેસ લઈ લઈએ. તેથી શું થશે? ડેલ્ટા R મેળવીએ આપણે તો શું થાય? R2 x2i પ્લસ y2j માઇનસ R1 x1i પ્લસ y1j. માઇનસની અંદર જવા દે એટલે આપણે નવું સમીકરણ મળે x2i પ્લસ કૌંસ છૂટો પાડી દઈએ માઇનસ x1i માઇનસ y1j. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે? હવે જો આઈ વાળા પદ છે ને એમને એક બાજુ લઈ લઈએ, જે વાળા પદને એક બાજુ આપણે લઈ લઈએ. તેથી શું થશે? ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 ઇન્ટુ આઈ કેપ માઇનસ પ્લસ જે વાળા પદ લઈ લો અલગ એક બાજુ તો શું થશે? y2 માઇનસ y1 ઇન્ટુ જે. કોના બરાબર મળ્યું આપણને? ડેલ્ટા R બરાબર x2 વાળા પદ x2 અને x1 લઈ લીધું અને y2 અને y1 લઈ લીધું છે આપણે. બરાબર, ઇઝ ઇટ ક્લિયર? હવે અહીંયા આપણને જે મળ્યું છે x2 માઇનસ x1 એને તફાવત સ્વરૂપે લખી શકાય. આ શું મળ્યું આપણને? તફાવત મળ્યો. તેથી ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા xi પ્લસ અને આ પણ તફાવત મળ્યો ડેલ્ટા yj. તો આ શું મળ્યું આપણને? સ્થાનાંતર મળ્યું. ખબર પડી કે નહીં? એટલે એ સ્થાનાંતર કયું મળ્યું આપણને? તો જો અહીંયા થોડીક આપણે ચર્ચા કરીએ તો પદાર્થને P1 બિંદુ છે ત્યારે એમનું કંઈક y બિંદુએ સ્થાન હશે અને P2 બિંદુ છે ત્યારે પણ એમનું કંઈક y બિંદુ હશે. તો આટલો જે ગેપ મળ્યો છે ડેલ્ટા y મળ્યો. અને એવી જ રીતે આપણે નીચે આવીએ તો ભાઈ P બિંદુએ ક્યાંક x એમનું સદિશ યામ હશે અને P2 બિંદુ હશે ત્યારે એમનો y યામ હશે. તો આટલો આપણને જે છે ડેલ્ટા x મળ્યું. બરાબર, તો અહીંયા આપણને જે ફાઇનલ મળી ગયું છે ડેલ્ટા x, તો એ આ પોર્શન મળ્યો આપણને અને ડેલ્ટા y એ આપણને જે છે એ આ મળ્યું છે y અક્ષ પર. તો ખબર પડી પદાર્થનું સ્થાનાંતર. તો સ્થાનાંતર સદિશ પહેલાં આપણે જોઈએ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. આ સ્થાનાંતર સદિશનો ઉપયોગ કરી અને આપણે સરેરાશ વેગ મેળવીએ. સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગનું સમીકરણ આપણે મેળવીએ. જો આપણે સ્થાનાંતર સદિશ R ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ yj નું આપણે સમીકરણ મેળવ્યું. સ્થાનાંતર સદિશ વેગ આપણે રેખીય વેગ શું હતો? રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા ટી આવું હતું કે નહીં? ડેલ્ટા x શું હતું? ત્યાં આપણું સ્થાનાંતર હતું. બરાબર, અને ડેલ્ટા ટી જે છે લાગતો સમય હતો. તો અહીંયા એ જ સેમ ભૌતિક રાશિ છે પરંતુ અહીંયા સમતલમાં ગતિ છે એટલે સમતલમાં સરેરાશ વેગ આપણે મેળવવાનો છે. બરાબર, સમતલમાં સરેરાશ વેગ મેળવવાનો છે. તો પદાર્થ જ્યારે ગતિ કરતો હશે ત્યારે x અને y બંને ડાયરેક્શનની અંદર કંઈક એમનો વેગ હશે એ આપણે મેળવવાનો છે. તેથી આપણને ખ્યાલ છે ભાઈ સરેરાશ વેગ દર્શાવો હોય તો વેગ v અને આ બંને બાજુ લેસ ધેન ગ્રેટર ધેનની અંદર દર્શાવી દો. બરાબર, તો આ લેસ ધેન થયું, આ ગ્રેટર ધેન થયું, એની અંદર દર્શાવી દો. આ શું થયું? આપણું સરેરાશ. અગાઉ આપણે વાતચીત કરી હતી એ પ્રમાણે સરેરાશ લખવું હોય તો v સરેરાશ આમ પણ દર્શાવી શકાય, v સફિક્સની અંદર સરેરાશ આમ પણ દર્શાવી શકાય, પછી v એવરેજ આમ પણ લખી શકાય અને વીની માથે આમ બાર કરી દો તો પણ જે છે આપણને સરેરાશ મળે છે. તો આ બધી જે છે એ સરેરાશ દર્શાવવા માટેના સિમ્બોલ છે. આપણે એમાંથી આ સિમ્બોલ લઈ લઈએ તો વી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ શું થાય કે ભાઈ વેગ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતા સમયનો ગુણોત્તર. તો અહીંયા ધારો કે સ્થાનાંતર આપણું જે છે ડેલ્ટા આર જેટલું થયું છે અને તે માટે જે છે એ સમય ડેલ્ટા ટી લાગે છે. હવે ડેલ્ટા આર બરાબર તો આપણને ખ્યાલ છે કે એક્સ આઈ પ્લસ વાય જે અથવા તો એક્સ દિશાની અંદર સ્થાનાંતર
કંઈક હશે ને વાય એક્સ અક્ષ પર કંઈક સ્થાનાંતર હશે ને વાય અક્ષ પર કંઈક સ્થાનાંતર હશે. તો આવી રીતે દર્શાવી શકાય કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ પ્લસ વાય ડેલ્ટા એક્સ આઈ પ્લસ ડેલ્ટા વાય જે ના છેદમાં ડેલ્ટા ટી. આમ કેમ મેં દર્શાવ્યું, ખ્યાલ આવ્યો? અહીંયા ડેલ્ટા આર છે એટલે કે એક્સ અક્ષ પર કંઈક સ્થાનાંતર હશે ને, આવી રીતે આપણે જે છે એ બનાવ્યું હતું. તો અહીંયા આપણને પી બિંદુ P1 ને આ P2 આપણું હતું, P1 અને આ P2 હતું. આટલું આપણને ડેલ્ટા આર મળ્યું હતું, આટલું ડેલ્ટા એક્સ મળ્યું હતું અને આટલું જે છે આપણને ડેલ્ટા વાય મળ્યું હતું. તો અહીંયા સ્થાનાંતર ડેલ્ટા આર વડે દર્શાવી દો આપણે. તો અહીંયા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય આપણે લેવું પડે, બરાબર? એમ જ આપણે મેળવ્યું હતું. ઓકે, તો અહીંયા ડેલ્ટા એક્સ હવે અમને છૂટું આવી રીતે પડી શકે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઇન્ટુ આઈ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે. આવી રીતે છૂટું પાડી શકાય કે નહીં? સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ, બરાબર? હવે જો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે કે સ્થાનાંતર છેદમાં સમય શું મળે આપણને? વેગ. પરંતુ કઈ દિશામાં છે? એક્સ દિશાની અંદર. તેથી સરેરાશ વેગ બરાબર એક્સ દિશાનો સરેરાશ વેગ, એમને સરેરાશ વડે દર્શાવવું પડે ને, એ જ સરેરાશ હશે, પ્લસ વાય દિશાનો સરેરાશ વેગ, સરેરાશ છે એટલે વેક્ટર નહીં આવે, પ્લસ વાય દિશાનો સરેરાશ વેગ જે. તો આ આપણું ફાઇનલ સમીકરણ થયું કે જો તો જ્યારે સ્થાનાંતરના છેદમાં સમય, આના માટે કંઈક સમય લાગતો હશે તો એક્સ દિશામાં એનો કંઈક વી એક્સ વેગ હશે અને વાય અક્ષ પર એમનો કંઈક વી વાય વેગ હશે. તો આ બંનેનો સરવાળો કરો તો આપણને શું મળે? સરેરાશ વેગ મળે. હવે આ સરેરાશ વેગને તત્ક્ષણિક વેગની અંદર કેમ કન્વર્ટ કરવું? સુરેખપથ પર ગતિ હતી ત્યારે આપણે જોયું હતું ભાઈ સરેરાશ વેગ હોય, સરેરાશ વેગ ત્યાં આપણું શું હતું? વેગ વી ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x2 ના છેદમાં 2. કોઈ પણ સરેરાશ મેળવો હોય તો સ્થાનાંતર જે થયું હતું એ સ્થાનાંતર ભાગ્યા 2 કરી નાખો, અથવા તો જેટલું સ્થાનાંતર એટલા ભાગ્યા કરી નાખો એટલે આપણને સરેરાશ વેગ મળતો હતો, બરાબર? આ સુરેખપથ પર ગતિ હતું ત્યાંની વાત કરી. પરંતુ અહીંયા આપણે સમતલમાં ગતિ છે એટલે આપણે શું કરવું પડે? એક્સ આઈ પ્લસ વાય જેવી રીતે દર્શાવવું પડે. હવે આપણે મેળવીએ તાત્ક્ષણિક વેગ. તત્કાલીન વેગ એમ પણ કહી શકાય. તો બહુ ઇઝી છે કે ભાઈ જે આપણને સરેરાશ વેગ મળ્યો છે, સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, આમનું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ આપણે, બરાબર? એનું આપણે લિમિટ લઈ લઈએ, તેની સાપેક્ષ સાથે લિમિટ લઈ લઈએ. એટલે કે આ સમય કેવો કે ભાઈ જે સ્થાનાંતર થાય છે, જે ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર થાય છે એના માટે લાગતો સૂક્ષ્મ સમય આપણે ડેલ્ટા ટી લાગતો હોય તો આપણે જે છે એ લિમિટ લેવી પડે. તેથી સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી થાય. તો લિમિટનું સાદુરૂપ જે આપણે આપીએ તો આપણને કંઈક આ પ્રકારનું મળે કે સરેરાશ વેગ v ઇઝ ઇક્વલ ટુ તાત્ક્ષણિક વેગમાંથી સરેરાશ વેગમાંથી તાત્ક્ષણિક વેગ થઈ ગયો ડેલ્ટા આ ડી આર બાય ડી ટી. ખૂબ જ અગત્યનું સમીકરણ આપણને મળ્યું છે. ફાઇનલ સમીકરણ આપણું થયું કે ભાઈ આ શું થયું? તાત્ક્ષણિક વેગ. આમનો એકમ તો એનો એ જ રહેવાનો છે, એમાં કાંઈ ફેર પડશે નહીં. મીટર પર સેકન્ડ, બરાબર? અને સીજીએસ એકમની અંદર લ્યો તો શું મળશે? સેન્ટીમીટર પર સેકન્ડ. સીજીએસ ને એમકેએસ પદ્ધતિની અંદર છે. તો આ થયો આપણો તત્કાલીન વેગ. હવે આ તત્કાલીન વેગ માટે આપણે ઘટકો લઈએ. ઘટકો એટલે કે ભાઈ એક્સ દિશાની અંદર કંઈક એમનો વેગ હશે, વાય દિશાની અંદર વેગ હશે, વેગના ઘટકો, અને કઈ દિશામાં પરિણામી વેગ છે એમના માટેનું પણ સમીકરણ આપણે મેળવીએ. ધારો કે આપણી પાસે કોઈ એક્સ વાય સમતલ છે અને એમનો પરિણામી વેગની વાત કરું છું, વી છે, બરાબર? સ્થાનાંતર થયા પછી જે પરિણામી વેગ મળે છે એ એક્સ અક્ષ પર એમનું સ્થાનાંતર કંઈક ડેલ્ટા એક્સ હશે અને પરિણામી વેગ વી એક્સ છે.
અને એવી જ રીતે વાય અક્ષ પર એમનું પરિણામી વેગ વી છે, બરાબર. આ વેગ વીનો સદિશ ઘટક એ થીટા એક્સ અક્ષ સાથે જે છે ખૂણો બનાવે છે. હવે જુઓ, આપણને તો અગાઉ જે શું મળી ગયું હતું કે ભાઈ સરેરાશ ડેલ્ટા વી હતો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી નું લિમિટ લીધી, લક્ષ લીધું તો આપણને શું મળ્યું હતું કે સરેરાશ વેગ તત્કાલીન વેગ v ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ પ્લસ વી વાય જે. આ આપણું ફાઇનલ સમીકરણ મળ્યું હતું. તો વી એક્સ અક્ષમાં વેગ એમનો અને વી વાય જે છે વાય અક્ષ પર એમનો વાય દિશાની અંદર એમનો વેગ, બરાબર. તો આ એમનો ઘટકો થયા, પરંતુ આપણે એમનું મૂલ્ય મેળવવું હોય, આ પરિણામી વેગનું મૂલ્ય, બરાબર. તો વેગનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું પડે કે આ જે વેગ છે જે મેળવો છે એમનું શું કરવું પડે, અંડરમોડ કરી નાખવું. તો આનું દરેક વેગ જે ઘટક મેળવો છે એક્સ અક્ષનો અને વાય અક્ષનો ઘટક એના વર્ગનું વર્ગમૂળ લેવું પડે. તો આ પ્રકારનું થાય કે આમનું મૂલ્ય મેળવવું હોય તો આમ અંડરમોડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જે આપણને એક્સ અક્ષ મળ્યું છે વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. તો આ આપણને જે છે શું મળ્યું, વેગનું મૂલ્ય. હવે દિશા આપણે મેળવવી, પરિણામી વેગ જે છે આ પરિણામી વેગ એમની દિશા મેળવવી હોય તો આપણે શું કરવું, ખૂણો મેળવવો પડે. તો શું કરવું પડે, આપણે લેવું પડે ટેન થીટા, બરાબર. દિશા મેળવીએ આપણે તો ટેન થીટા બરાબર શું થાય, સાઈન અપોન કોસ થાય. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. તો ટેન થીટા બરાબર સામેની બાજુ કોણ છે, વી વાય. તેથી ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી વાય ના છેદમાં પાસેની બાજુ કોણ છે, વી એક્સ થાય. થીટાને સૂત્ર કરતા કરી દો, તેથી શું થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વી વાય અપોન વી એક્સ, બરાબર. આ આપણું ફાઇનલ સમીકરણ મળ્યું. ખબર પડી કે નહીં? આ શું આપણે વાત કરી, તત્કાલીન વેગ અને તત્કાલીન વેગના ઘટકોની. ઇન શોર્ટમાં યાદ રાખવું હોય તો તત્કાલીન વેગ v ઇઝ ઇક્વલ ટુ ડી આર બાય ડીટી, બરાબર. જે આપણું જૂનું સમીકરણ હતું, પણ તો અહીંયા વેક્ટર વડે આપણે દર્શાવવું પડે. અને એક્સ દિશામાં વેગ હોય તો વેગના ઘટકો વી એક્સ અને વાય દિશામાં વેગ તો વેગનો ઘટક વી વાય, બરાબર. 3 ડાયમેન્શનની અંદર હોય તો વીઝેડ આવી શકે, પણ મોટા ભાગે આપણે 2 ડાયમેન્શનની અંદર જ વેગ સમજાવવાનો રહેશે. વેગ મળી ગયો આપણને. હવે આપણે શું મેળવીએ, પ્રવેગ મેળવીએ. તો પ્રવેગની અંદર પણ આપણે શું કરીએ, તો સૌપ્રથમ આપણે પ્રવેગ મેળવો હોય તો પ્રવેગ બરાબર શું, વેગ ભાગ્યા સમય થાય કે નહીં. તો પ્રવેગ આપણે શું મેળવીએ, પહેલા આપણે સરેરાશ પ્રવેગ મેળવીએ, સરેરાશ પ્રવેગ. અને પછી આપણે એવી રીતે તત્કાલીન તાત્ક્ષણિક પ્રવેગ મેળવીએ, બરાબર. સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગની અંદર આપણે શું લેવું હતું, સરેરાશ પ્રવેગ આપણે પહેલા જોયું હતું. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું થાય, સરેરાશ પ્રવેગ બરાબર શું થાય કે વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો અહીંયા સરેરાશ પ્રવેગને આપણે સરેરાશ એ વડે દર્શાવી દઈએ. વેગમાં થતો ફેરફાર શું છે, ડેલ્ટા વી, અને તે માટે લાગતો સમય શું છે આપણી પાસે, ડેલ્ટા ટી. પરંતુ ડેલ્ટા વી બરાબર શું આવી રીતે લખી શકાય, એક્સ બાય વી એક્સ બાય વી ડેલ્ટા ટી. આખીની વેલ્યુ પણ મૂકી શકાય, ઇન્ટુ આઈ પ્લસ વી વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે, બરાબર. હવે વી એક્સ અપોન ડેલ્ટા ટી બરાબર એ એક્સ થાય કે નહીં, અથવા વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય બરાબર શું થાય, પ્રવેગ થાય. તો એ એક્સ આઈ સફિક્સમાં થશો. ઘણી વખત તમારે આવી રીતે લખેલું હોય તો એ ખોટું પડશે, એ એક્સ. તો આ એક્સ પાછો ગુણકમાં થઈ જશે, એટલે આ ખોટું પડે. આપણે શું સફિક્સમાં લેવાનું છે. એ એક્સ સરેરાશ છે, એટલે આવી રીતે દર્શાવવું પડે, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ પ્લસ એ વાય જે,
તો આપણને જે છે સરેરાશ પ્રવેગ આ પ્રકારનું કંઈક મળે. અથવા એમનો એકમ શું થશે? એમનો એકમ જે આપણને મળ્યો તો એ તે મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. આ સરેરાશ પ્રવેગની વાત કરી. હવે આપણે વાત કરીએ તાત્ક્ષણિક પ્રવેગ. ખૂબ અગત્યનું આપણે જો વાત કરીએ તાત્ક્ષણિક પ્રવેગ. તો તાત્ક્ષણિક પ્રવેગમાં શું હતું કે ભાઈ આપણે જે સરેરાશ પ્રવેગ મળ્યો છે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી નું એના માટે આપણે શું લઈએ? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ. તો જે સરેરાશ પ્રવેગ છે એ શું મળશે? અમને એમનું પરિણામી મૂલ્ય મળશે. એટલે કે પ્રવેગનું સરેરાશ પરિણામી મૂલ્ય પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ પ્રવેગનું લિમિટ લઈએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ. કોનું? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટીનું. તો સરેરાશ પ્રવેગ આપણને મળે એ ઇઝ ઇક્વલ ટુ ડી વી. સરેરાશ પ્રવેગ બરાબર મળે ડી વી બાય ડી ટી. બરાબર, જે ફાઇનલ વેલ્યુ આપણી થઈ. એમનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવે કે નહીં? હવે આમને આ જે સરેરાશ પ્રવેગ આપણને મળ્યો છે એ સરેરાશ પ્રવેગ આપણને જે મળ્યો ને કે ભાઈ સરેરાશ પ્રવેગનું મૂલ્ય એ ઇઝ ઇક્વલ ટુ ડી વી બાય ડીટી. તો આમનું આપણે એક બીજી રીતે પણ એમનો મેળવી શકાય. ભાઈ શું થયું? પ્રવેગ એ બરાબર ડી બાય ડીટી. તો વેગ, અહીંયા વેગનો ઘટક આવશે તો વેગ બરાબર શું હતું આપણી પાસે? એક્સ દિશાની અંદર વેગ પ્લસ વાય દિશાની અંદર વેગ. તો આમને આમ દર્શાવી શકાય અલગ અલગ રીતે ડી વી એક્સ બાય ડીટી આઈ પ્લસ ડી વી વાય બાય ડીટી જે. ડી વી એક્સ બાય ડીટી બરાબર શું થાય? પ્રવેગ બરાબર એ એક્સ આઈ એક્સ દિશાની અંદર પ્રવેગ અને પછી એ વાય જે દિશાની અંદર પ્રવેગ. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? અથવા પ્રવેગની બીજી રીતે દર્શાવતા આમ પણ દર્શાવી શકાય. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડી વેગનું એક વખત સમયની સાપેક્ષ વિકલન અથવા ડી બાય ડીટી સ્થાનાંતરનું એક વખત સમયની સાપેક્ષ વિકલન. જો સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન કરો આવડો એટલે આ બરાબર શું મળે? આપણને વેગ મળે. એટલે પાછું ઉતરીને આવી ગયું. અથવા ડી સ્ક્વેર આર બાય ડીટી સ્ક્વેર. એટલે કે આને અંદર લઈ લો તો ડી સ્ક્વેર આર થઈ ગયું બાય ડીટી સ્ક્વેર થઈ ગયું. એટલે શું થયું? સ્થાનાંતરનું બે વખત સમયની સાપેક્ષ વિકલન કરો તો પ્રવેગ મળે, અથવા વેગનું એક વખત સમયની સાપેક્ષ વિકલન કરો તો આપણને પ્રવેગ મળે. બરાબર, જે અહીંયા હતું એ આપણને મળી ગયું. તો અત્યાર સુધી આપણે જે છે બે વસ્તુ શીખ્યા છે. ખાસ અગત્યનું આમ જોઈએ તો 4 શીખ્યા છે. પહેલું શું શીખ્યા આપણે? સ્થાન સદિશ. બીજું થયું આપણું સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશનો ઉપયોગ કરીને આપણે શીખ્યા છીએ સરેરાશ વેગ અથવા તો તાત્ક્ષણિક વેગ. અને પછી એના પરથી તાત્ક્ષણિક વેગનો ઉપયોગ કરીને આપણે શીખ્યા છીએ સરેરાશ પ્રવેગ અથવા તો તાત્ક્ષણિક પ્રવેગ. તો આમાં સ્થાનાંતરનો ઉપયોગ કરીને સરેરાશ વેગ તાત્ક્ષણિક વેગ મેળવ્યો એ આપણને મળ્યો છે વેગ v ઇઝ ઇક્વલ ટુ ડી આર બાય ડીટી. અને પ્રવેગ આપણને જે છે મળ્યું છે આપણને પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ ડી વી બાય ડીટી. અમને એક્ઝામ્પલ ગણશું એટલે આમનો આપણને ઉપયોગ જે છે એ ખ્યાલ આવી જશે. એક બીજું એ ધ્યાન રાખવું કે જ્યારે આપણે એક પરિમાણની અંદર વાત કરી હતી ને, એક પરિમાણમાં પદાર્થની ગતિ થતી હતી ત્યારે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હતા. એટલે કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં. એટલે કે જો 0 ડિગ્રી હાલતું હોય તો 0 ડિગ્રી અથવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા દર્શાવી દો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અથવા તો એનાથી વિરુદ્ધ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો વેગ અને પ્રવેગ બંને કેવા થાય? એક પરિમાણમાં હોય ત્યારે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હતા. અને જો દ્વિપરિમાણ એટલે કે સમતલમાં ગતિ હોય
સમતલમાં ગતિ હોય તો વેગ અને પ્રવેગના મૂલ્ય થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રીથી લઈ અને 180 ડિગ્રીની વચ્ચે કોઈ પણ જગ્યાએ હોઈ શકે. ખ્યાલ આવે છે? એક પરિમાણમાં જ્યારે પદાર્થ ગતિ કરતો હતો તો વેગ અને પ્રવેગ જો એક ધન એક્સ દિશામાં જતો હોય તો ધન એક્સ દિશામાં વેગ અને પ્રવેગ હતો, અને ઋણ એક્સ દિશામાં જતો હોય તો ઋણ એક્સ દિશામાં પ્રવેગ હતો. 180 એટલે વિરુદ્ધ થઈ ગયું. અને જો સમતલમાં ગતિ થતી હોય દ્વિપરિમાણની અંદર તો વેગ અને પ્રવેગના મૂલ્ય 0 ડિગ્રીથી લઈ અને 180 વચ્ચે કોઈ પણ જગ્યાએ હોઈ શકે. તો આ આપણે વાત કરી આજે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, તાત્ક્ષણિક વેગ ને તાત્ક્ષણિક પ્રવેગની. સૂત્રો ખાસ યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો, કારણ કે આનો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણશું. ઓકે, બેસ્ટિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.